મોંઘવારીના કારણે અત્યારે મધ્યમ વર્ગનો કમર તૂટી ગઈ છે. આજે દૂધનો ભાવ વધી ગયો છે, પેટ્રોલ, ડીઝલ, ગેસનો ભાવ વધી ગયો છે, શાકભાજીના ભાવ વધી ગયા છે. રશિયા આપણને સસ્તા તેલ આપવા માંગે છે, પરંતુ અમેરિકાના દબાણથી ભારત સરકાર તેલ ખરીદી શકતી નથી. આ બધા પ્રશ્નોના કારણે આજે પેટ્રોલ મળતું નથી, ડીઝલ મળતું નથી. ડીઝલ નથી મળતું એના કારણે ખેડૂતોના ટ્રેક્ટરો ઠપ થઈ ગયા છે. ખેતી થશે નહીં તો અનાજ મળશે નહીં, અનાજ નહીં મળે તો મોંઘવારી વધારે થશે, ભૂખમરો વધારે થશે, ક્રાઇમ થશે. તો અમે મોદી સરકારને વિનંતી કરી છે કે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવા જોઈએ અને મોંઘવારી ઉપર કાપ મૂકવો જોઈએ. એના માટેનું આવેદન બદલ અમે આશા રાખીએ છીએ કે અમારી લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડશો. કેલરી ચોકલેટ સાહેબ વિદેશ પ્રવાસ ઉપર સાહેબની ચોકલેટ ક્યાં વેચતા ફરો સાહેબે સ્વીકારી લીધું અને સાહેબ સાહેબે સ્વીકારી લીધું.